સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટમાં પાટીદાર વિવાદે વધુ વકરવાના સંકેતો છે। જયંતિ સરદારા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા। પીઆઈ પાદરિયાને લઈ રજૂઆત કરવા સરદારા પહોંચ્યા। હત્યાની કલમને લઈ પોલીસ કમિશનરને તેઓ રજૂઆત કરશે। બંને પક્ષ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવેલી છે। ગઈકાલે પીઆઈ પાદરિયાએ પણ આ ફરિયાદ નોંધાવી હતી। પાટીદારોના વર્ચસ્વની આ લડાઈ માનવામાં આવી રહી છે। અનેક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા છે, તો હજુ પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે આ વિવાદ વકરી રહ્યો છે, થમવાનું નામ નથી લઈ રહ્યો। જયંતિ સરદારા પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ પહોંચ્યા છે। પીઆઈ પાદરિયાને લઈ રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ, ગઈકાલે પીઆઈ પાદરિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જ્યાંથી આ હુમલો થયો છે ત્યારે સૌથી પહેલા જયંતિ સરદારાએ ફરિયાદ નોંધાવી, ત્યારબાદ રાજનીતિ ગરમાય। આક્ષેપ પીઆઈ પાદરિયા સામે જે રીતના ફરિયાદ થઈ હતી ને જયંતિ સરદારા સામે જે રીતના ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને જયંતિ સરદારા છે તે અત્યારે જે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે રજૂઆત માટે થઈને। આ દ્રશ્યો હું બતાવીશ કે અલગ એક એપ્લિકેશન છે તે લઈને તેઓ પહોંચ્યા છે। આપણે તેની સાથે જ વાત કરશું તેઓનું શું કહેવું છે, શેની માટે થઈને તેઓ અરજી લઈને આવ્યા છે। જયંતિભાઈ, શેની રજૂઆત શેને માટે રજૂઆત લઈને આવ્યા છો? શું મારી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને મને મારી જાનનું જોખમ છે, એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું। જાનનું જોખમ કોના તરફથી તમને જાનનું જોખમ છે? શું પાદરિયા ખૂબ પંકાયેલો છે, એની પાસે બહુ મોટું ગ્રુપ છે અને ભૂતકાળમાં એણે ઘણા લોકોને આવી રીતે બીવડાવેલા છે એવું મને જાણવા મળ્યું છે। પીઆઈ પાદરિયા આગળ ગ્રુપ છે તો શું સરદારધામ હવે તમને ટેકો નથી દેતો કે પછી તમને એકલા મોકલી દીધા છે? સરદારધામનો શિરસ્તો છે કે સંસ્થાને બદનામ કરવી નહીં, અને સરદારધામે તો મને પણ ના પાડી છે કે તમારે પણ સોશિયલ મીડિયા સામે આવવું નહીં, પણ મારે હવે આ અરજી કરવા માટે તો કંઈ છુપાઈને તો અવાતું નથી, એટલે નો છૂટકે મારે મીડિયા સામે આવવું પડે છે। અમારી સંસ્થા છે એ પવિત્ર છે, સેવાનું કામ કરે છે અને એને સેવાના કામ સિવાય કોઈ મતલબ નથી। અત્યારે જે તમે અરજી દેવા આવ્યા છો, શું તમારી માંગ છે ખાસ? અને જે કલમની વાત હતી કે કલમ જેની આમ હત્યા કોશિશની કલમ દૂર કરવાની વાત છે, તેને લઈને કંઈક રજૂઆત છે સાથે? 307ની કલમ પોલીસે એફઆઈઆર ફાડી ત્યારે લગાડી હતી, પણ આરોપી હાજર થયા વગર મારા વકીલે એવી સલાહ દીધી કે આરોપી હાજર ન થયા હોય અને 4 જ દિવસમાં 307 જેવી ગંભીર કલમ દૂર થાય એવું અત્યાર સુધીના ઇતિહાસમાં વકીલનું કહેવાનું થયું, અમે સાંભળ્યું નથી। એટલે આ તો શોક જેવું કહેવાય। અને જજે પણ જ્યાં એને અરજી કરી છે એને દૂર કરવાની ના પાડી દીધી છે અને એ 307ની કલમ કાયમ રાખી છે। હવે તમારી શું માંગ છે જે રીતના અત્યારે તમે રજૂઆત માટે? બસ મને પોલીસ ખાતા ઉપર ભરોસો છે, ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અને બધા મને ન્યાય અપાવે। તમારી સામે જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને શું કહેવું છે? તમને કોઈ પોલીસનો ફોન આવ્યો ધરપકડ માટે કે કઈ? ના, મને કોઈ પોલીસનો ફોન નથી આવ્યો, પણ જે એણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું એ પ્રમાણે મારા ઉપર એફઆઈઆર થઈ છે એવી મને જાણ થઈ, એટલે ઓનલાઈન અમે એફઆઈઆરની કોપી જોઈ એટલે મારા ઉપર ગુના લાગ્યા છે એવું મને લાગ્યું, પણ સામાન્ય ગુના છે, એમાં કોઈ બિનજામીન લાયક ગુના નથી। તમારી સામે એમાં ફરિયાદ તમે કીધું કે ઓનલાઈન તમે ડાઉનલોડ કરી છે, એમાં લખેલું છે કે પોલીસ સામે તમે અપશબ્દ પોલીસ ઉપર કંઈક રૂપિયા લે છે એવી વાત કરીને સાથે જે અલગ અલગ વાત છે પોલીસ એનું કરી રહી છે, તેને લઈને શું? રૂપિયાની મને ખબર નથી, પણ પોલીસ છાવરે છે એવું મને લાગે છે। પાદરિયાને છાવર? હા, પાદરિયાને ખાતાના માણસ હોવાના કારણે છાવરતા હોય એવું મને 100% લાગે છે। પોલીસની કામગીરી ઉપર પણ સવાલ કર્યા। આજે છાવરે છે એમાં બધું આવી ગયું, પછી એમાં કામગીરી તો કરશે, અમે ઉપર કોર્ટ છે જ, કોર્ટમાં ફરિયાદ કરશું અને અમે ઉપલી કોર્ટ છે, ખાતાના ઉપર અધિકારીઓ છે, બધે રજૂઆત કરશું। અત્યારે તમારે બંદોબસ્ત માટે માંગવા આવ્યા છો કે શું છે? હા, જરૂર પડશે તો બંદોબસ્ત મેં કીધું જ છે, લઈશ। જયંતિભાઈ તેઓનું કહેવું છે કે જે રીતના વાત કરીએ તો જે અત્યારે રજૂઆત માટે આવ્યા છે ને તેમને પોતાના જીવનો જોખમ હોવાની વાત છે તે અરજીમાં લખેલું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।